હાલો મિત્રો, હું છું હિતેશ પરમાર. અમારા પહેલા બ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. અમારો પહેલો જ બ્લોગ છે એટલે મિત્રો એક્ટિંગ તો આવડતી નથી, પણ છતાં કોશિશ કરશું. અને જો અમારો આ બ્લોગ તમને ગમે તો અમારા બ્લોગને જરૂરથી લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તું સમજા? હા. નહીં, તું સમજા નહીં. તો ચાલો હું આ બ્લોગની અંદર તમને બતાવીશ કે મારું મકાન ક્યાં આવેલું છે, મારું ગામ કયું છે, અમારું મકાન કેવું છે અને અમે કેટલા ઘરના સભ્યો છીએ. તો ચાલો આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ. અમારું મકાન કંઈક આ રીતનું છે. આ હોલ છે 13x14નો અને આ નાનકડું એવું કિચન છે. હવે હું તમને અમારા મકાનનો રૂમ બતાવીશ. આવો કંઈક અંદરનો રૂમ છે અને જ્યાં અમે નાનકડી એવી કટલેરીની દુકાન કરેલી છે. અમારો પોતાનો પટોળા સાડીનો પણ વ્યવસાય છે. પોતે જાતે જ પટોળા સાડી બનાવીએ છીએ. એટલે કોઈને ખરીદ્યું હોય તો જરૂરથી અમને કોમેન્ટ કરજો અને અથવા અમારો સંપર્ક કરજો. આ રીતનું કાંઈક અમારા ઘરનું મકાન છે. આ એક આ રીતે એક ઓપન ગેલેરી આપેલી છે. આ રીતનું અમારું મકાન છે. આ રીતે અમે પટોળા સાડીનું કામ કરીએ છીએ. અમારું પોતાનું જ છે. આ છે અમારા નાના બોન. શું તમારું નામ બેન? પલક બેન. અને આ છે મારા વાઈફ રેખા પરમાર. જોવો તો બાકી છે ને ઐશ્વર્યા રાય. મસ્ત જોક મારા રે. યા હસ રે હલકટ હસ. દાંત કાઢ. અને જો અમારા છે આનંદ હવે સ્કૂલે જાય છે અને એને મેં એક બુલેટ લાવી દીધું છે. જો તમારે બુલેટ જોવું હોય તો હું તમને બતાવું. એને મસ્તિકાનું બુલેટ લાવી દીધું સ્પેશિયલ ખાલી સ્કૂલે જવા જ તે. જો આ બુલેટ છે સનાબાઈ જોરદાર. અને આ અમારું મકાન છે. આ રીતનું કંઈક મકાન છે. ચાલો હું તમને ધાબા ઉપરથી પણ બતાવું કે મારું મકાન ક્યાં આવેલું છે, કઈ જગ્યાએ છે. મારા ગામની વાત કરું તો મારું ગામ શેખપર છે, મૂળીની બાજુમાં, સુરેન્દ્રનગર જિલ્લો. આ પાછળ એક હોટલ આવેલી છે, શિવશક્તિ હોટલ, રાજકોટ હાઈવે નેશનલ. અને આ રીતો કાંઈક અમારા સોસાયટીનો લુક છે. ચામુંડા સોસાયટી કહેવાય. અને આ રીતનું કંઈક મારું મકાન છે. મકાનની અગાશી છે. બાજુમાં 2 મંદિર પણ આવેલા છે. આ રીતનું કંઈક મારું મકાન છે, સરસ મજાનું. હું દૂરથી પણ તમને મારું મકાન બતાવીશ. જો આ વ્લોગ તમને ગમે તો અમારા વ્લોગને જરૂરથી લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો હજી અમારા તો 10 વાગ્યા ને તો હજી આટા જ મારા, આમથી આમ નામથી આમ. જો ચાલો બહારથી પણ તમને બતાવું. બહાર આવો કંઈક નાનકડો એવો બગીચો કરેલો છે. જો એમાં બગીચામાં આંબો, લીંબુડી, પોપૈયો અને આ અમારા મોટા બાપુ છે, એમનો બગીચો છે સરસ મજાનો. એમને પણ અલગ અલગ ઘણા બધા ઝાડવા વાયેલા છે. મીઠો લીમડો છે, ચીકુડી છે, દાડમ છે, આંબા છે. અને આ આપણો બગીચો છે. જો એમાં અમે મીઠો લીમડો, ફૂલ આ બધું વાયેલું છે. આવું નાનું આ રીતનું કંઈક મારું મકાનનું સોસાયટીનું લોકેશન છે. અને આ દૂરથી પણ તમને બતાવી દઉં કે કંઈક મારું મકાન આવું લાગે છે. જો મિત્રો પહેલો જ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે એટલે જરૂરથી સપોર્ટ કરજો. અને જો તમને બ્લોગ ગમે તો અમારા બ્લોગને લાઈક, શેર, કોમેન્ટ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હજી તો અમારા 10 વાગવા આવ્યા, 11 વાગવા આવ્યા. છોકરો નિશાળે જતો રહ્યો, પણ હજી તો આ જો હજી તો પાવડર હાથમાં લઈને આમ કરશે ને આ બેન અમારે જો શું કરે છે. જો અમારે એને પોતું મારવું. હા હજી તો આ કપડાં જ ધોવા. જો આ પાવડર નાખ્યો, હજી કપડાં બોળશે, પછી હમણાં જમવાનું બનાવશે. કામ તો કાંઈ એવું થાય નહીં. તો ચાલો મિત્રો, પહેલો જ બ્લોગ હતો અમારો. જો આ બ્લોગ તમને ગમે તો લાઈક, શેર, કોમેન્ટ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.